મજે ખણો આટલો નજીક આવે તાન ફોનમાં ઘૂસતો તું નહીં દેખાતો શું કરવાનું કે તો ગાઈસ અત્યારે તો ચાલુ થયું છે મેચ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને બ્લોગ શરૂ થાય છે આપણું રિક્ષામાં છીએ અત્યારે. જો ધોવડ હોય છે આપણો ઘરે નાસ્તો ભાઈ ને બધા મમ્મી ને બધા રિક્ષા લઈને અને ઘઉં છે ને ગાઈસ માપના જ લાગે હતી એક જ દાડા થઈ જશે અને માણસો હશે છે લાગે 2 દાડા નહીં મમ્મી હે એક આ તે શાંતિ વાળો માણસ છે બધો જે જેમ થાય એમ ખરું. તો ગાઈસ જો આ રે આપણા ઘઉં આ વાઢવાના છે શું વધારે નહીં માપના જ ઘઉં છે આ બાજુ વાઢી નાખ્યા એટલે આપણે ચાલુ કરી દઈએ. એ તો થોડા લીલા છે ઘઉં પણ થોડો વધુ નહીં વાટશું ગ એક કહી દે. તો ગાઈસ જો હાડું ને અહીંયા સાઈવો ના સાઈવો વાઢી નાખ્યા. જો હજી આવીને એક ડોકોએ ઘઉં વાઢ્યો નહીં. અત્યારે પાછો જઉં છું કપડો લેવા ઘેર આવ્યા છે. સિલેલો કપડો 2 દિવસથી સિલેલો હતો લેવા નતો હતો ને આજે લેવા આવ્યા છું. હાલવા જઉં છું આવું કામકાજ છે ગાઈસ. તો ગાઈસ જુઓ કપડો હાલીને પાછા પડી ગયા તરત ને તરત બધો આગળ છે ને આપણે પાછા છીએ ઘેર જતા એટલે જો ભાઈ તો સૌથી આગળ છે જાડીને બે હંગા છીએ. તો ફાઇનલી ગાઈસ થોડું ઘણું વાટી લીધું જો મસ્ત નાળવા લઈ લીધા ને મેળે છીએ ઘેર કારણ કે જો પડતું તમને 11 સાડા 11 થઈ ગયા. 11 નહીં થોડું બહાર જવું છે હે હેડવાન જોર આવે પણ હોય કણ ગાડી આવે એમ નહીં ગાડી લઈને આવત ને. તો ગાઈસ ઘેર આવી જાય છે ગાડી બનાવશે સબ્જી આપણે જવું છું બહાર ફટાફટ બનાવવા તો ખાઈને જઈએ ને કા જાડીને ઘેર જઈને ખાવ હે ગાડી અઠો બનાવી ગયા ફોન કરવો પડે ને એમને નહીં હાલ ખાવ જોઈએ છે બની તો એટલા આમ તો કઈ જો ઘેર આવી ગયા ઘેર આવીને કીધું થોડા આડા પડીએ ઘઉં વાટવા જવું છે આ તો જઈને આવી ગયા ને બ્લોગે શૂટ નહીં કરે આપણે તો કઈ જો જવું હતું એક ગામ જવું હતું અને જો અમે હેડ્યા છીએ આજ તો 5 વાગે મમ્મીની આગળ જઈ જાડી પાછળ આવે છે આપણે બસમાં છીએ. તો કઈ જો આવી ગયા છે ખેતરમાં અને સવારે એટલું વાઢી થઈ આપણે તો મને બતાવવાનું ભૂલી ગયા હતા અને આપણે જતા રહ્યા હતા થોડા બહાર હગાવાલે બ્લોગ તો નહોતો બનાવ્યો હતો જો અત્યારે તો આવી ગયા ખેતરમાં વાટો એટલું વાઢીશું હું તમને બતાવું છે. જો આટલું વાઢી છે આ તો હાડું વિવાન છે આપણે તો આવી એટલું વાઢી હતું સવારે અને એ મારી પાસે ને ભાઈ જતો રહ્યો તો રાયડો કઢાવવા અને આપણે ત્રણ મમ્મીને ત્રણે જતો આમ અત્યારે આ બાજુ વાઢીએ પેલી બાજુ જઈએ છીએ ત્યાં સચી લાવવા જ વાઢી દે સોયલા જે વાઢા ઘઉં લીલા છે કે એ 2 દાળી વાઢી રહું તો વધુ નહીં કદા હે. તો ગાઈ જો અમારા બીજા એક શું જે ખાતો એ નહીં તું તો હે દે ખોણો એ નહીં તો જે ખાતો એ નહીં તું બુશર્ટ એવું પહેર્યો છે ના યાર કેટલા વાટ્યા ગાય જો એ ઘઉં વાટવાનું ચાલો અમારા સંગ બધા હંગાશી વાટે આજુબાજુ મજે ખણો આટલો નજીક આવે તાન ફોનમાં ઘૂસતો તું નહીં દેખાતો શું કરવાનું કે તો જો ઝાડી છે લઈ આવે છે આવો રાગ તો અત્યારે આ બસ સોયલું વાટવાનું ચાલુ કરી હે અને જો બધું ઘણી હાલે બહાર થયો તો કાઢી નહીં કપડો એને પહેરીને આવ્યા સવારે તો ફાટેલો તૂટેલો પહેરીને આવ્યા અત્યારે તો એને કપડે આવી જાય છે જે મેલો થઈ કે જે થાય આપણા ખેડૂતોને એવું જ હોય કાંઈ. તો ગાઈ જો અત્યારે લગભગ વાગી ગયા છે જો તમને કહી દઉં 100 અને જો તો ઘઉં વઢે છે બોલે હા જો પેલા બાજુ ઘઉં ચાલુ જ છે હજી વાઢવાના અને દાડો તો જો હાથમી ગયો છે આપણે અત્યારે આટલું વાઢ્યું ભાઈ અને આપણે છે ને ઓય કામ બ્રેક મારી દીધી મમ્મીને વાઢે બધું ઉડે છે. દાડો ઘેર પુના હેડો ઘેર લેતા ચાલો હેડ તાની જબર વાજ નાખીએ કે આગળ વાઢ્યા વગર એ
થઈ જતું હઈ માં આગળ એ વહેલું વાડું ઉપર ગઈ જો લગભગ 6:30 નહીં 7 વાગવા 7:06 થઈ ગઈ છે જે કે ચાલો હેડો લે અંધારું છું ગાઈઝ નાણાની પેલી કોયલી કઈ છે ને જો લોક લાગ્યું હોય એવા નાચના ઘણા ફાયદા ગાઈઝ જો પડી છે વેણી વેણી ના આવવાનું કેસુડું જો ગાઈઝ કમેન્ટ કરજો કોણ કોણ ના હિસાબના છે તો ગાઈઝ અત્યારે જો ચાલુ થયું છે મેચ તો ગાઈઝ જો અત્યારે આપણો ટીમ મેચ ચાલુ છે દાડા દૂર વાટ્યા છે ને જો 2 જણા પડ્યા છે હા આપણે મોથામાં પડે જોઈએ છે લોકો પૈસા ખર્ચીને જોવે છે આપણે ટીવીમાં તો જોઈએ ને ગાઈઝ જો ભાઈ છોટું નહીં તો જમવાનું બનસ